અરવલ્લીથી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો, જ્યાં ગ્રામીણ વિસ્તારમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે માવઠું થતા જનજીવન પ્રભાવિત થયું હતું। ત્યારે ગ્રામીણ વિસ્તારોમાં પણ વીજળી ગુલ થઈ જતા હાલાકી જોવા મળી હતી। ઠંડક પ્રસરતા ગરમીમાંથી લોકોને આંશિક રાહત મળી હતી। ઉલ્લેખનીય છે કે હવામાન વિભાગ દ્વારા 3 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી હતી। ત્યારે ગત રાત્રિએ હવામાન વિભાગની આગાહીને પગલે વરસાદ પડ્યો હતો। ભારે પવન સાથે વાવાઝોડા સાથે વરસાદ પડ્યો હતો। કેટલીક જગ્યાએ કરા પણ પડ્યા હતા। ત્યારે જે ગરમીમાંથી આંશિક રાહત થઈ છે। ખાસ કરીને અરવલ્લી જિલ્લામાં એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો। અરવલ્લી જિલ્લાના ગ્રામીણ વિસ્તારોમાં ભારે વીજળીના કડાકા ભડાકા સાથે વાવાઝોડા સાથે વરસાદ થયો હતો અને જ્યાં માવઠું થતાં જ જનજીવન પ્રભાવિત થયું હતું। ગ્રામીણ વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ ગઈ હતી। વીજળી ગુલ થતાં લોકોને હેરાન પરેશાન થઈ હતી। ત્યારે ઠંડક પ્રસરતા લોકોને ગરમીમાંથી આંશિક રાહત મળી હતી।